બાયડના આમોદરા ગામે ગ્રામ લોકોનો બદલી અટકાવવા વિરોધ. મેડિકલ ઓફિસરની બદલી થતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવ્યો. આમોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરની બદલી તો બદલી અટકાવવા માટે ગ્રામજનોનું આંદોલન. 22 વર્ષથી ફરજ પર રહેલા એપી ચૌધરી માટે આંદોલન તો બદલી નહીં અટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. બાયડના આમોદરા ગામે ગ્રામ લોકોનો બદલી અટકાવવા વિરોધ. મેડિકલ ઓફિસરની બદલી થતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવ્યો. આમોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરની બદલી તો બદલી અટકાવવા માટે ગ્રામજનોનું આંદોલન. 22 વર્ષથી ફરજ પર રહેલા એપી ચૌધરી માટે આંદોલન તો બદલી નહીં અટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. એપી ચૌધરી સાહેબ 22 વર્ષથી સેવા આપે છે અને લગભગ ચોમાસું હોય, શિયાળો હોય, ગમે તેવો ટાઈમ હોય, પણ રાતે એમની નોકરી ના હોય છતાં પણ 24 કલાક ડ્યુટી કરવાની હોય તો કરે છે. અને ઘણીવાર રાત્રે પણ એ જાતે ઊભા થઈને પેશન્ટ જોડે આવ્યા છે. એવા ડૉક્ટર છે. આ વિસ્તારને જોઈએ તો આજુબાજુ પ્રોપર આમોદરા તો ખરો, પણ આમોદરા પંચાયત સિવાય ઇન્દ્રાણ પંચાયત છે, આ બાજુના બાલાસિનોર તાલુકાના ગામો એ પણ ઘણીવાર ડિલિવરી માટે આવે છે. તો એમને સારી એવી સગવડ આમોદરા સીએસએમ મળી રહે છે. માટે હાલ જે તાત્કાલિક ધોરણે બિહારી સાહેબની બદલી થઈ રહી છે, એ બદલી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે એવી અમારી આમોદરાના તમામ ગ્રામજનોની માગણી છે. ત્યારે ડિલિવરી આવે, અડધી રાતે ડિલિવરી આવે તોય આવીને ઊભા રહે છે. 4-4 કલાક સુધી ડિલિવરીમાં ઊભા રહે છે તોય પેશન્ટને ખસવા નથી દેતા. અને લેડીઝોને જેટલી બનતા સુધી એમનાથી સેવા થાય એટલી સેવા કરે છે. એટલે બનતા સરકારથી એ જ વિનંતી છે કે ચૌધરી સાહેબને રદ કરે. હું રજૂઆત કરું છું કે ચૌધરી સાહેબે મારા જે જૂનામાં જૂની હોસ્પિટલના ક્ષેત્રમાં આવેલા હતા અને 2003માંથી કામગીરી સારી આપી છે આમોદરા અને સેવા આપી છે, તે બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. સરકારશ્રીને વિનંતી કે આ બદલી બંધ રાખવી જોઈએ.